જય માતાજી, ઓમ નમો નારાયણ. તો આપણે આવી ગયા છે ન્યૂ બ્લોગ લઈને ભાઈબંધ સાથે ફૂલ બાખાજી. તો ભાઈબંધ આપણો ગાડી લઈને આવી ગયો છીએ, એટલે હવે આપણે નીકળીએ. તો આ છે માણાવદરનો પુલ અને રિવરફ્રન્ટ જે અત્યારે તો બંધ પડ્યું હે, કઈ એ નહીં. હા, નવનાલો હે પુલ ને. પુલ તો આગળ છે, નવનાલો છે. હા, હવે એસટી આવે. આ નવી હોસ્પિટલ બને છે માણાવદર ની અંદર. આ માણાવદર નું બસ સ્ટેન્ડ જે એસટી મળે પોરબંદર જુનાગઢ. સલામત સવારી એસટી અમારી, કાંઈ થાય તો જવાબદારી તમારી. એલા જવાનું વળમતાડી હતું. ગણપતિ બાપા ની દયાથી અમને ખેંચતા ગણપતિ બાપા લઈ આવ્યા છે આયા, એટલે અમે ગણપતિ બાપા પાસે આવ્યા છીએ. હાલો ત્યાં મંદિરે જાય પછી જોઈએ ને કામ છે. ત્યાં તાળું હોય તો થોડા ખલવાય. દીપુડા એ તો તાળું છે, કરવું કામ. દાદા પાસે જવું. આ રસ્તો તોડી નાખ્યો, બાકી તો હજી અંદર થી વયા જાત. તો હવે અમે જઈએ છીએ રમતાડી બાજુ. આ થોડોક રસ્તો ખરાબ છે પણ વાંધો નથી, મજા આવે એવું છે. જાય એમ વરસાદે ચાલુ છે, પુલ ઝીણો ઝીણો આવે છે. ભીંજાઈ જાય એની બીક છે પણ વાંધો નથી. આ ઘોયરું આજ ભીંજાઈ જાય તો જલસા કરી લેવાના હે. તો આ નદી છે આપણે રિવરફ્રન્ટ પાસે નીકળી. આમથી આવે પાણી પણ અત્યારે કદું બે નહીં. આ પાણી છે, રામ જાણે ક્યાંથી જતું હોય. આ રસ્તો આવે જો કે રસ્તો તો નવો બનાવી નાખ્યો એલા. તો વરસાદ આજ ચાલુ થઈ ગયો ફૂલ. ઝીણા ઝીણા વરસે વાયરા ચાલુ થયો છે. હવે જાય શું થાય. તો અમે પૂગી ગયા છે મંદિર હળમતાળીના. જે ડેલો બંધ છે પણ વાંધો નથી, મંદિર ખોલ લે. હું એ વાતાવરણ આમ જોઈ શકો જંગલ જેવું છે. આપણા ભાઈ જાય છે, ડેલો તો મારે જ ખોલવો જો છે. અચ્છા મંદિર આ ગાર્ડન જેવું છે. નાના છોકરાઓને હિસકા વિસ્કા ખાવા હોય વાંધો નથી આવતો. આ ગયેલ ધમણાને બેહવું હોય તો એનું એ છે. તમારે જેવા ભગત માટે મંદિર પણ છે. જય શ્રી રામ. મંદિર બાજુ જઈએ છીએ, દર્શન કરાવીએ મંદિરના. આ મંદિર છે. હાવ એટલે હાવ શાંત વાતાવરણ છે અહીંયા. ના કોઈ અવાજ, ના કોઈ બીજું કોઈ વસ્તુ. થોડાક વરસાદના ભીના થઈ ગયા છે, વાંધો નથી. પહોંચી ગયા વરસાદ વહીતો એ પહેલાં. અને આ જે મંદિર છે એ બહુ જૂનું છે, બહુ ઐતિહાસિક મંદિર છે. અને માણાવદરમાં ગમે એ તમે દુકાનમાં જાઓ, ગમે એ જગ્યાએ ઘરે જાઓ, ત્યાં હળમતાળી હનુમાન બાપાનો ફોટો તો હશે જ. અને એ સિવાય મહાદેવે જે રઘુવીરદાસ બાપુ હતા એનો ફોટો પણ હોય જ છે 100%. તો આપણા ડોગેશભાઈ છે, દાદા પાસે આવ્યા એ અમારી જેમ દર્શન કરવા. હજી બીજું આવે જારી. આવો બે ભાઈઓ લાગે એલા, ભાઈઓ લાગે જોજો એલા બટકું નો બોલે. તો મંદિરના દર્શન કરી લીધા, બહાર નીકળ્યા તો વરસાદે રહી ગયો. એટલે અમે પી ગયા ત્યાં સુધી જ વરસાદ ખાલી ભીનો કરવા આવ્યો હતો, બાકી વરસાદે રહી ગયો હે. આ જગ્યાએ આમ શાંતિથી બેસવું હોય, શાંતિ આમ મજા આવી જાય એવું રાખવું હોય એટલે આમ મજા આવે મંદિરે બેસવાની. હા એકદમ શાંતિ એવી છે. લંબે આવ્યા છીએ ભાઈ બંધો, જે આપણો આ પાક્કો જીગરી નાનેથી આપણો દોસ્તાર છે. બસ હું ઓગળી ગયો. હજી તો એલા વાયરલ થવાનું બાકી, હજી તો બાકી ઓગરવાનું છે. તે કીધું એમાં ઓગળી ગયો, હું એઠો ઢોરાઈ ગયો નથી. હજી કાકા દીસે ગારો હોય, એઠો કામ ઢોરાવું છે. વાંધો નહીં. તમારા ચેનલનું નામ મને બહુ ગમ્યું. ચેનલનું નામ અમે બનાવ્યું એનું તું પૂછતો ખરી કે અમે કઈ રીતે અમારી ચેનલનું નામ બનાવ્યું. મને કહે કે તમે કઈ રીતના શું એનો ઉદ્ભવ તમને કેમ રાખવાની ઈચ્છા થઈ તમને? જ્યારે અમને આમ દિલથી આમ મોટિવેશન મળ્યું ત્યારે અમે બે કપલે વિચાર્યું હતું કે અડધું નામ એનું અને અડધું નામ મારું. એ રીતે અમે બેનું કોમ્બિનેશન કરી અને અમે એ ચેનલનું નામ રાખ્યું છે.
એટલે ઘણા લોકોને એ પણ સવાલ હશે, બટ હું ક્લિયર કરી દઉં હું કે ચેનલનું નામ એ ઉપરથી અમે રાખવામાં આવ્યું છે. ના, એ ચેનલનું નામ તમે તમારી રીતના વિચારીને રાખ્યું, જોરદાર છે. અને આમ પણ એક યુનિક નામ છે. જો એક અક્ષય, રૂપ એટલે રૂપાલી, અક્ષય રૂપાલી બે ભેગા થઈ ગયા, બરાબર, એટલે એક રૂપ. આમ જીવનમાં માણસો બંધ કરે પણ નહીં, આ બંધ નથી કરવું, મારે ચાલુ જ રાખવાનું છે. હવે હું આગળ કહું છું, એની આગળ હું કહું છું કે અકરૂપ મતલબ કે એક રૂપ જે મહાદેવનું કે છે, પણ કદી નીકળ્યું નહીં કઈ. હું એ નથી કહેતો, તો હું કે જીવન વિશે કહું છું. હા, કે માણસ ના શું કહેવાય, શું કહેવાય? બોલવા દે. હા, લા મારી સિરિયસનેસ વિખાડી દીધી છે. ઈ તો અમે એ જ કરવાનું, એમાં કઈ નવીન ન હોય, લગન જેવું એ જોઈએ. એલા ભાઈ સામે કુતરાની વોર ચાલુ થઈ ગઈ છે, ઇન્ફિનિટી વોર માર્વેલ ની. આવ્યો આમથી આવે થેનોસ. આ થેનોસ છે, આગળ ઉભો નહીં થેનોસ છે, જ્યાં પેલો છે ને આમથી ઓલો આવે થોર, ઓલો કેપ્ટન અમેરિકા જો આ ખૂણે બેઠો જારી પાસે કે ગયું મેં, આપણે કઈ લેવા દેવા છે જ નહીં. હો ભાઈ, ટી-શર્ટ તારે કાકા ભાભી લઈ આવ્યા. અમે કાલે ગયા હતા ને પોરબંદર. હા, તો પોરબંદર થી નીકળ્યા ને વીમાર્ટ માંથી ગયા હતા. આવા 3 ટી-શર્ટ લઈ આવ્યું. સોમાં હું પલરી જાય પહેરવા થાય, વાંધો ન આવે, હાલે ગાડું. લેવા જેવું છે. અરે સારું ટી-શર્ટ એલા, કાંઈ વાંધો નથી. હા, જોરદાર. ઈ તો હું પેલા ટી-શર્ટ નો પહેરતો ને એટલે એવું લાગે તને. આમ જીવનમાં તમે જોવો ને તો બે એક ને રૂપ, અમારા બે થી એક રૂપ છે. જીવનમાં માણસોનું કેવું છે, અલગ અલગ રૂપ છે. એક માણસ ના અલગ અલગ રૂપ. ઈ તો ભાઈ 100% ની વાત છે ભાઈ. બે માણસ થઈને એક રૂપ કર્યું છે. અને એક આ બ્લોગ આમ જોવા જાય તો બહુ ઇમ્પોર્ટન્ટ બ્લોગ છે. હા, ખરેખર દીપુડા. કેમ કે જો આજે અત્યારે બપોરનો ટાઈમ છે અને અમે બે અમારી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મૂકીને આવ્યા, જેમાંથી હું તો કહી દઉં મારી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હતી. આપણે વેબ સિરીઝ જોતા હતા, જે હાઉસ ઓફ ધ ડ્રેગનની વેબ સિરીઝ છે. એમાં અત્યારે પહેલી સિઝન પતાવી, બીજી ચાલુ કરવાની હતી. તો અત્યારે એ પ્લાન હતો કે શનિવાર છે તો મસ્ત મજાની આપણે જોવું. એટલે પછી અચાનકનો પ્લાન થયો કે હાલો ભાઈ મંદિરે જાય. ના, એ આપણે કંઈક જોતા હતા તો હતા, પૂછીએ હું જોતો હતો. ભાઈ હું જોતો હતો એમ નહીં તો માર્વેલ પતાવી લીધી હે. માર્વેલ ના છેલ્લા થોડો બાકી છે. થંડરબોલ્ટ ને ઈ એકાદા બે પાસ થયા. શું કહેવાય આને, ફેન્ટાસ્ટિક ફોર અને થંડરબોલ્ટ. ઈ મેન પિક્ચર છે, જેને ડૂમડે જોવું હોય ને એના માટે ફેન્ટાસ્ટિક ફોર તો જોવું જ જોઈએ. બહુ મસ્ત પિક્ચર છે. મેં જો કે માર્વેલ બધું કમ્પ્લીટ કરી જ નાખ્યું. આ ભાઈ આપણાથી જ ઇન્સ્પાયર થઈને બધે ચાલુ કર્યું હે. હજી એની ગેમ ઓફ થ્રોન તો જોઈ નાખીએ, હાઉસ ઓફ ડ્રેગન જોવાની બાકી છે, જેમાં અત્યારે આપણે આગળ છીએ. એ આપણે જોઈ નાખવાની છે પૂરેપૂરી. જીઓટી તો જોજો જ બધાય. ઈ તો ભાઈ લખી ન દઉં. જીઓટી તો જીઓટી છે. હા, જો કે પિક્ચર ની વધુ વાત નથી કરવી, કેમ કે એમાં તો જાજો બધું બ્લોગ ઉતરી જાય, ટાઈમ બાઈમ વધી જાય. એમાં ટાઈમ ની ખબર નહીં પડે કે ક્યાંથી ક્યાં પૂગી ગયા છીએ. 4 કલાક કાઢી દીધે પિક્ચર માં ખાલી. આમાં બ્લોગ ઉતારવા બેસો તો આખો દી વયો જાય. એટલે તો દિવેશભાઈ ને કઈક કામ આવી ગયું હે, કઈક જવાનું હે. ક્યાં જવું? એલા વિરાન તેડવા જવાનું. ઈ ક્યાં? મહાદેવ. તો હવે આપણે જાય મહાદેવિયા, બાપા પા હર હર મહાદેવ. ને આપણી જો કે જૂની જગ્યાએ જ્યાં જિંદગી અમે કાઢી અત્યારથી મોટા થયા ત્યાં સુધી, ત્યાં આપણે જાય, ત્યાં દેખાડીએ. હાલો મજા જ આવશે. આ છે સિનેમા ચોક, જે હમણાં નવો જ રસ્તો બન્યો. આ આપણું ટોકીસ, જે અત્યારે તો બંધ છે. ચાલુ કરે તો કંઈક માર્વેલ નું ડૂમડે જોવા જાય. હા, રાજકોટની બસ પ્રમોશન આપણે કરીએ છીએ, તો કે બસનું. તો દિવેશભાઈ પૂગી છે વીરાને લેવા માટે. ગાડી બંધ પડી ગઈ, ચાલુ તો કઈ રેલા. જે આ સ્કૂલ છે બ્રિલિયન્ટ, મૂકીને જાય છે, હમણાં આવે. હા, તો આપણે જાય છે મહાદેવના મંદિરે. દિવ્યેશ વીરાને મૂકવા ગયો છે. મૂકીને આવે ત્યાં સુધી આપણે થોડુંક વિચાર્યું કે થોડુંક હાલીને નીકળીએ. તો જઈએ છીએ મંદિરે. આ રસ્તો છે આપણો મહાદેવિયાનો રસ્તો છે, જ્યાં શ્રાવણ મહિનામાં ફૂલ રોનક હોય છે. અને મેળો પણ ભરાય છે, મિની મેળો. તો આ આપણું છે કૈલાસ ગાર્ડન,
જે અંદરથી બહુ મસ્ત છે. જ્યાં આ વધુ પૂરતા જેના એન્ગેજમેન્ટ થઈ હોય કપલ ફોટો પાડવા પણ આવે છે. જે આ મંદિર પાસે જ છે, જો ઓલું સામે દેખાય એ મંદિર છે. આપણે એ બાજુ જઈએ તો આપણે મંદિરે પહોંચી ગયા છે અને પહેલાં જ આપણા નંદી મહારાજ આપણી સામે આવી ગયા. એની આપણા દર્શન આપી દીધા છે નંદી મહારાજે. હવે આપણે જઈએ છીએ મંદિર બાજુ. આ છે મંદિર ત્રંબકેશ્વર મહાદેવ. આ મંદિરની અમારી સાઈડથી એક ખાસિયત જોવા જાય તો અમારી બહુ નાનપણની યાદો પણ છે. અને કોઈ પણ અમે નવું કામ શરૂ કરીએ કાં તો કોઈ પણ નવી વસ્તુ લીધી હોય જે પહેલાં અહીંયા આવીને અમે રાખીએ. અને કોઈ પણ નવું કામ શરૂ કરવા જાય પહેલાં અહીંયા દર્શન કરી લઈએ છીએ અમે. આ એક મિની નદી પણ નીકળે છે. જે ફૂલ વરસાદ હોય તો આની માથેથી પણ પાણી જતું હોય તો રસ્તો બંધ થઈ જાય. આ છે મંદિર, જે બહુ જૂનું મંદિર છે મહાદેવનું. જ્યાં 3 મંદિર છે. પેલું મંદિર છે આપણા ત્રંબકેશ્વર મહાદેવનું, બીજું મંદિર છે હનુમાન બાપાનું, અને વચ્ચે જે મંદિર દેખાય લક્ષ્મીનારાયણનું મંદિર છે. આપણે એના પણ દર્શન કરીએ હમણાં. અને આ મંદિર છે અંબામાનું મંદિર છે. અને જો સામે રઘુવીર બાપુની સમાધિ પણ છે, ત્યાંય આપણે જાઉં. મંદિરની ઉપર હરફની કાંસળી પણ રાખી છે અને 5 પાંદવાળા બીલીપત્ર અને એ પણ છે. તો મસ્ત મજા આવે બધી વસ્તુ જોવાની જૂની. અચ્છા, હનુમાન બાપાનું મંદિર જે આપણે બીજા મંદિરે આવી ગયા છે. આજે શનિવાર છે તો હનુમાન બાપાના પણ દર્શન કરી લઈએ છીએ. બાજુમાં બટુક ભૈરવ છે. જય શ્રી રામ. તો મંદિરે આપણે આવ્યા તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 પોઠિયા દેખાય છે. આનો પર એક જૂનો ઇતિહાસ છે કે જ્યારે એક મંદિર બનાવ્યું હતું અને તે પછી આ જે જૂનો પોઠિયો હતો, જે આ પોઠિયો હતો, પછી નવો પોઠિયો બનાવવામાં આવ્યો હતો. પણ આ પોઠિયો હટ્યો જ નહીં એની જગ્યાએથી. તે પછી બીજો પોઠિયો બનાવવામાં આવ્યો તો એ બંનેને સાથે બેહાડી દીધા છે. આ એનો ઇતિહાસ છે જે મેં સાંભળ્યું છે. પછી આપણે જઈએ છીએ અંબામા પાસે. એનું પણ બહુ મસ્ત સુંદર મંદિર છે. જય માતાજી. દાદા મહાદેવ મહાદેવ. આવું તો પડે જ ને મહાદેવના દર્શન કરવા માટે. મારા એ તો બધું ફાવી જાય. આ છે રઘુવીરદાસ બાપુની સમાધિ, જેનું મેં તમને કીધું હતું કે બધી માણાવદરની દુકાનની અંદર આના ફોટા હોય જ છે. અને બહુ માને છે માણાવદરમાં. એનો ધૂણો છે. આ રઘુવીરદાસ બાપુની મૂર્તિ છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો આ બીજી શિવલિંગ છે જે મંદિર પાછળ છે. એમાં એ શિવલિંગ તમે જોવો તો સેમ ટુ સેમ જેવી અંદર છે એવી જ બહાર છે. એ હમણાં 4-5 વર્ષ પહેલાં આ બાજુમાં જે આપણે નદી દેખાડી હતી ને એ નદીમાંથી નીકળી છે. બહુ આ પણ જૂની છે અને અત્યારે આવી બેસાડવામાં આવી છે શિવલિંગને. તો અમે આવી ગયા દાદા પાસે. દાદા આપણા શું કે દાદા મહાદેવ મહાદેવ. દાદા આપણા એ મંદિરે ઘણા વર્ષો થયા સેવા આપે છે. બહુ મસ્ત મંદિરનું ધ્યાન રાખે, સાફ સફાઈ કરે છે. અને અમારા પરમ મિત્ર છે દાદા. હા, અને હજી એક મિત્ર અમારા બાકી છે રાજુભાઈ. એ ઓલી બાજુ છે. હાલો આપણે એની પાસે જઈએ. અમે આવી ગયા છે અમારા આચાર્યના બીજા મિત્ર પાસે. છે રાજુભાઈ. રાજુભાઈ ઠીક છે. સારું, હાલો તો મળીએ. એમ તો ઘણા આપણા બ્લોગ જોવે, રાજુભાઈ જોવે છે અમારા બ્લોગ, એટલે વાંધો નથી. આપણી ફેન ફોલોઈંગ વધતી જાય ધીરે ધીરે. હે રાજુભાઈ? રોહિતભાઈ કહે છે એવો ફીડબેક આપે છે તો લાગે છે કે એ તૈયારી કરે છે બ્લોગ બનાવવાની. રાજુભાઈ નો અપકમિંગ બ્લોગ છે ભાઈ, આપણે સ્ટેટસ નાખતું જોઈ લેજો.
તમે ચાલુ કરો vlog હવે તમે આટલું બધું સલાહ આપી. આપણો યુથ કઈ ઠીક છે તમારી પાસે તો અહીંયા ટાઈમ છે ને બનાવો તો ક્યાં જાવ બીજા જાવ તો પછી તમે કરો અમે તો અહીંયા ને અહીંયા હું છીએ કાંઈ હોશિયાર નથી રાજુભાઈ અમે તમે આમ મસ્તી કરી નાખો મારી એટલે હું જેમ બને હરમ આવી ગઈ તમે વાર તો ગરમી થતી હોય ને વરસાદ ક્યાં થાય એટલો? હા ત્યારે ન કરવાનું અમારે તો વધારવી દાઢી બાવા બની જાવ એક તો બાવા છીએ એમને મેં બાવા બની કોણ આને ને મારે ને અરે આ તો જાજુ બધું ના ના મૂકવો નથી મારે તમે હું રાખ્યો એનો ફોટો પેલા ઈ ઓ તમે હાસીન રાખ્યો લાગે ને મારો દીપુડા જોજો વાયરલ નો કર નાખે આમ તો થતા હતા હું આ કર નાખે વાયરલ રાજુભાઈ ની ફેન ફોલોઈંગ વધુ છે હો આપણા કરતા ફેન ફોલોઈંગ વધુ છે એટલે દરેક અમારું રાત વાયરલ કરજો ઓલું દરેક કરી દ્યો તમારે કઈક પ્રમોશન તો કરી દો અમારે કઈક સબસ્ક્રાઇબર આવે વ્યૂ આવે કઈક બધા જોવે અમે કાલ નામ કઈક સેલિબ્રિટી બની કાંઈ વાંધો નહીં, એ બધી મજાકની વાત છે. રાજુભાઈ અમારા પરમ મિત્ર છે અમે જ્યારે આવીએ ત્યારે દાદા અને રાજુભાઈ બા બેઠા જ હોય મજા જ આવે મજાક મસ્તી કરતા હોય આપણી જૂની જગ્યા હે અત્યારે તો ખુરચી કાઢી નાખી બાકી પહેલા એ ખુરચી હતી તો અમે અહીં બેસતા બહુ મજા આવે જાળવાની છે ભાઈ ને હવે પડીકા યાદ આવ્યા પડીકા લેવા જાય છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો કરી જ નાખવાનું અને આપણે હવે મળ્યા નવા વિડીયોમાં હર હર મહાદેવ હર હર મહાદેવ.